શિયાળામાં ખાવા માટે આપણે સુખડી બનાવીશું. સુખડી બનાવવા માટે આપણે એક પીપરી મૂળના ગંઠોડાની 1 ચમચી લીધી છે પાવડર, અને 1 ચમચી હૂંઠ પાવડર લીધો છે. બદામ લીધી, કાજુ અને ગુંદર અને ટોપરું, અને આપણે ગોળ કટિંગ કરી નાખ્યો છે. એકદમ આપણે સરસ નરમ કરી નાખ્યો છે. તો આપણે આટલો ગોળ લેવાનો છે, અને ઘઉંનો લોટ આપણે આ 2 વાટકા લેવાનો છે. તો આપણે હાલો શરૂઆત કરી દઈએ બનાવવા. આપણે 2 વાટકા ઘઉંનો લોટ લેવાનો છે, અને અધકચરો આપણે ભાખરીનો દળીએ ને એવો દળેલો છે, જાડો દળેલો છે. 2 વાટકા લઈશું આપણે એની અંદર આ 1 કપ ઘી એડ કરીશું. 1 કપ લીધો છે તો 1 કપ આપણે ઘી એડ કરીશું. આપણે એને ઘીમાં મિક્સ કરવાનું છે. ઘી ગરમ થશે એટલે આપણે લોટ હારે સોટવા મળશે. ઓગળી જશે ને ઘી, એટલે ઠંડુ ઘી રેડ્યું છે ને એટલે થોડુંક આપણે આને ધીમા ગેસે આવી રીતના ધીરે ધીરે હલાવવાનું છે. સરસ ધીરે ધીરે હલાવતા જવાનું છે, અને લોટને સરસ શેકાવા દેવાનો છે. લોટ શેકાય ને એટલે ઘી ઓટોમેટિક છૂટું પડી જાય. દેશી ગામડાની ઘઉંના લોટની હુંકડી, અમારા ગામડે છે ને ઘઉંના લોટની હુંકડી આપણે કપમાં તો એ ઘી આપણે નાખી દઈશું. વચ્ચે આપણે 2 ચમચી 1 ચમચી ઘી એડ કરતા જઈશું. જરૂર પડશે તો આવી રીતના સતત હલાવતું રહેવાનું છે. તળીએ છે જે બેસવા નથી દેવાનું, અને જાડા તળિયાનું લોહી હોય ને એવું લેવાનું છે, એટલે તમારે બનાવવામાં ફાયદો રહેશે. છે જે સોટતું નથી અને લોટ કાસો રહેતો નથી. જે આપણે છૂટું પડવા મળ્યું છે, પણ હજી તોય વાર છે, હજી શેકાણું નથી. એકદમ સરસ ફૂલી ગયો છે લોટ. સરસ જોઈ શકો છો તમે કેવો સરસ ફૂલી ગયો છે લોટ. થોડી વાર હજી રહેવા દેવાનો છે. એકદમ સરસ આપણે શેકાવા દેવાનો છે, કાસો રહેવા દેવાનો નથી. સરસ આપણો લોટ શેકાવા દેવાનો, સતત હલાવ્યા કરવાનું છે. શિયાળામાં રોજ જે સવારમાં 1 થી 2 બટકા ખાઈ જાવ ને, તમને બપોર સુધી તો ભૂખ જ નહીં લાગે. એકદમ સરસ આપણે લોટનો કલર બદલવા મળ્યો છે. આપણે સરસ શેકાઈ ગયું છે, તો આપણે એને ગેસથી બંધ કરી અને આપણે નીચે ઉતારી લેવાનું છે. થોડી વાર આપણે એમ જ હલાવવાનું છે. આપણે હવે આને ઉતારી લેવાનું છે. ઉતારીને આપણે વાસણમાં કાઢી લેવાનું. આપણે જે કઢાઈ શેકવા લીધું હતું એને જ આપણે ગુંદર તળવા માટે લેવાનું છે. તો 2 ચમચી ઘી એડ કરીશું. એકદમ ફૂલી ન જાય ત્યાં સુધી આપણે એને હલાવવાનું છે. આને 2 કલાક પહેલાં તપાવી દેવો પડે. 2 કલાક પહેલાં તપાવી દો ને એટલે બધો ફૂટી જાય. સરસ આપણો ગુંદર. આપણે તો પહેલાં ગુંદરને ક્રશ કરી લેવાનું, એને આવી રીતના ભાંગી લેવાનું. તળાઈ ગયો છે ને એટલે એકદમ મમરી જેવો થઈ ગયો છે, એટલે આગળ મેશ થઈ જાય છે. આપણે ગુંદર બધો સરસ ભાંગી નાખ્યો છે, તો આપણે આને સાઈડમાં રાખી દઈશું. આપણે જે લોટ શેક્યો હતો ઘઉંનો, એમાં આપણે ગોળ એડ કરવાનો. તો આપણે એની અંદર આ ગોળ લીધો હતો, તો આપણે ગોળ એડ કરતો જવાનું છે. આપણે ગોળને ગરમ નથી કરવાનો, એને ખાલી મિક્સ કરવાનો છે. મિક્સ કરશું ને એટલે એકદમ એક રસ થઈ જશે. આપણે આવી રીતના મિક્સ કરી દેવાનું. ચૂલે મૂકીએ ને તો બહુ કડક થઈ જાય. હથોડી લેશો ને તોય નહીં તૂટે, એટલે ચૂલે મૂકીને તો કરતા જ નહીં. લોટ શેકાઈ જાય ને એટલે એને નીચે ઉતારી લેવાનું. નીચે ઉતારીને પછી જ એને ગોળ નાખવાનો. ગોળ મિક્સ થઈ ગયો છે આપણો, એકદમ સરસ થઈ ગયો. જુઓ, તો આપણે આની અંદર ટોપરાનું શીણ નાખી દઈશું. પછી પીપરી મૂળના ગંઠોડાનો પાવડર નાખી દઈશું. સૂંઠ પાવડર નાખી દઈશું. આપણે એને મિક્સ કરી દેવાનું. આપણે બદામ નાખીશું. આપણે કાજુ નાખીશું. આપણે થોડુંક ઉપર નાખવા માટે રાખીશું. આપણે આને મિક્સ કરી દઈશું. આપણે ગુંદરને અંદર એડ કરી દઈશું. આપણે આ થાળીમાં કાઢી લઈશું. કાઢીને આપણે એના બટકા પાડવાના છે. આપણે આવી રીતના સેટ કરી દેવાનું છે. આવી રીતના સેટ કરી દેવાનું છે. આપણે હવે બીજી થાળીમાં કાઢીશું. આવી રીતના દબાવી દેવાનું છે. આપણી હુંકડી સરસ તૈયાર છે. 2 થાળી કમ્પ્લીટ તૈયાર થઈ ગઈ છે. તો આપણે એમાં કાજુ બદામ એડ કરીશું. આપણે પહેલાં બદામ નાખીશું. અંદર નાખ્યા છે તો એ આપણે ઉપરથી નાખીશું. આપણે હવે કાજુ નાખીશું. કાજુ બદામને હવે દબાવી દઈશું, એટલે અંદર શીપ થઈ જાય. થઈ ગઈ ને એકદમ મસ્ત. જોતા જ મોઢામાં આપણને પાણી આવી જાય છે. એકદમ સરસ આપણી સુખડી સરસ તૈયાર છે. તો આપણે હવે આના બટકા પાડીને રાખી દઈશું. એટલે પહેલાં આપણે
બટકા પાડી દેવાના પડે તો ખરા બટકા તો પડે પણ પછી છે ને એ સારા ન પડે જેવા પાડવા હોય ને એવા ન પડે આપણે એકદમ સરસ પીસ પડી ગયા છે આપણે હવે ને ઠરવા મૂકી દઈશું આપણા પીસ સરસ તૈયાર થઈ ગયા છે આપણે એકદમ સરસ ઠરી ગઈ છે ઉખડી આપણી ઠરી ગઈ છે તો આપણે હવે આને બટકા પાડીશું આપણે એકદમ સરસ પોસી રૂ જેવી બનાવી છે આપણી ઉખડી સરસ તૈયાર છે તો હાલો ઉખડી ખાવા અમારો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો રાધે રાધે